શેરોન હેરોન થઈ ગયો. 2 દાડા દવાખાન રહ્યો એટલે બચી ગયો. અરે જબરજસ્ત હુમલો આવ્યો તો રહી ગયો. પણ દવાખાનામાં ખરું ને જઈએ ને તો 1 દાડો રવાનું હોય તો સારું. પણ આ ડોક્ટરો ખરા ને 2 દાડા રાખ્યા ને તે આમ રગવા થઈ ગયો કે શાણે ઘેર લઈ જાય. અને ઘેર આવ્યો ને તાને શાંતિ થઈ. મને મારી ચિંતા નહીં પણ મને ખરું ને આ ગોમની ચિંતા થાય. નહીં અટક આવ્યું તું હું જતો રહ્યો તો આ ગોમનું શું થાય? ગોમનું બધું ખરું ને રમણ ભમણ થઈ જાય. આ તો હું છું ને તે હારું એટલા મને ચિંતા થાય. હા બીજી કોઈ ચિંતા નહીં મને. આ ગોમની ચિંતા થાય છે. આ ખરા ને ગોમના બધા માણસો એકબીજાથી ભેગા બેસતા નહીં. મજામાં. મીકો ખમાચારો ભર્યા હતા, બીમાર પડ્યા હતા. અરે વરવાભાઈ બીમાર તો એવો પડ્યો હતો ને 2 દાડા દવાખાન રહ્યો. શું થયું તું એવું? અરે હું યાર તમને વાત કરું, એટેક નો હુમલો આવ્યો હતો. અટક મોણ કે જો કા ગરમી ચેવી પડે. અટક તો આવું જ કે. અરે અટક એવું આવ્યું હતું તે મને આમ દવાખાનામાં 2 દાડા તો ચિંતા થતી હતી. એટલે આરામ થઈ ગયો ને? અરે આરામ થઈ ગયો પણ મને મારી ચિંતા નહીં, આ ગોમની ચિંતા થાય છે યાર. તમે પાછી ગમની ચિંતા તો થાય જ કે. તો આખા ગમ ચિંતા તો લઈને ફરો છો. હા એટલા ગોમ વાળા ખરા ને હળી મરીને એકરી એ મને સારું ગમે છે. પણ આ બધા જુદા પડી જાય ગમતો નહીં યાર. એ વાત સાચી પણ બધા ઉપાડો લઈને ના ફરવાનું હોય. અરે હું કરે ઉપાડો લઈને ફરવું પડે. તારે હગાવાલે જઈએ ને આ મારી ખબર લેવા હગાવાલો બધા દવાખાનામાં આવ્યો તો બધા શી વાતો કરી કે તમારા ગામના માણસો હગું એ ના કરાય કયો. હું કરીએ મોન કાજી જે સાહેબ છે. અરે હું સાહેબ આ તો સારું થયું ડોક્ટર ને રજા આલી દીધી ને કે 3 ચોથા દાડા તો હું જતો રહ્યો ત્યો. શુભ બોલા આવું ના બોલાય. અરે યાર હું શુભ બોલા વાતો હબરું ગોમની. મનોમ અટક આવે એવું થઈ જાય. અટક આવી જુઓ, બીજો હુમલો આવે, ત્રીજો આવશે ને પૂરું. મોણકાજી વાત સાચી છે. એકવાર આપણો બધાને જવાન તો છે પણ હું કેવું ગમે. અરે જવાની ચિંતા નહીં યાર, મને મરવાની ચિંતા નહીં પણ આ ગોમની ચિંતા છે. આ અટક આવવાનું કારણ જે રીએ છે તાણ. અરે હું કરે યાર ગોમ વાળા ખરા ને એક રતા નહીં મો મને ચિંતા થાય છે. હું કરવાનું કયો? ખરું ને અતિશય મગજમાં લોટ લઈને ફરફર નહીં કરવાનું. અરે યાર ના ફરે તાણ શું કરે? આ ગોમ વાળા માનતા જ નહીં કયો. હું કેવું ટાઈમ છે પા દવા બવા લઈ લેજો. અરે દવા કરતા તો આ ગોમના રે ને એ માણસો મને વધારે દેખાય છે કયો. હા હું કરીએ રાખ્યો. એક થતા નહીં, એક થયું ને તાણ જ આ ગોમનું શાંતિ થ. ડોક્ટર ને કીધું છે કે દવા ટાઈમસર લેજો. ટાઈમસર દવા લઉં છું. આ ટાઈમ છે તમે દવા લેજો. અને મંકાજી હું છું હું એકલું મારે કોમ છે પાછો તમારા સમાચાર હોય છે તું પૂછતો જાવ સમાચાર. મારા સમાચાર પૂછ્યા વગર આ ગોમના સમાચાર પૂછવા રાખો ઘેર ઘેર ફરી તો કોક કલ્યાણ થાય આપણું. આપણે જો નરવા તો ઘેર ઘેર પૂછવા જઈએ. અને લડાઈ ઝઘડા તો કરશો જ નહીં, હું ના પાડું છું. આપણો ઝઘડા ગમતા નહીં આપણે કરવા જઈએ. આ ઝઘડા કરવા પાછા વેકણ આવો છો. ગાડી ચિંતા કરવાની નહીં. ના ચિંતા તો શરીર હાચવો હાલ. શરીરે હાચવું છે મારતો આ ગોમાય હાચવું છે પણ શું મોને છે. આરામ કરો હું જઉં હો. એ હારું. હા આ વરવાભાઈ ને ખબર પડી ને એટલા ખબર લેવા આયા. આ વરવાભાઈ આયા પણ હું કરે ચા મેલવાની નરવાઈ નથી. આમ તો ચા મેલીને પોત અમે ખરું ને બીજું કોઈ કરવું નહીં. ના હોય તો ગફુરિયાના ઘર હું જવું પડશે અને જવું એના પાસે 5000 રૂપિયા હોય તો ઉસીના લાવું અને પછી પાછી હજી દવા લાવવી પડશે. કારણ કે પૈસા જોઈશે કે દવા લાવવા. અમે ડૉક્ટરને કીધું કે દવા અહીં લઈ જજો. તે ના હોય તો અત્યારથી 5000ની સગવડ કરવી પડશે અને પછી દવા લઈ આવી પડશે. ના હોય તો એના ઘરમાં ઓટો મારતા આવો અને પૈસા લેતા આવો. આટલું કોમ બાકી મેલ્યું છે એંડોનું. બાજરી વઢાઈ દીધી, બાજરી કઢાઈ દીધી, પૂરા બોધી દીધા, ઘેર લાવી દીધા. આ એંડા એકલા બાકી છે. હવે આટલું કોમ પતી જાય ને પછી નરવા. એટલે બેહી રહેવું નહીં. એક પૂરા વિવાહ આવ્યા છે ને એટલે નરવા રહેતા નહીં. એટલે કહું ના હોય તો થોડું કોમ વહેલા ઉઠું તે પતી જાય આટલું. હા કઢાઈને પછી ના હોય ને તો મોકલાઈ જવાતું પરી નહીં મેળવા. ઓહો મોનકાભાઈ કોઈ બીમાર પડ્યા હતા? અરે બીમાર તો પડ્યો તો કે નહીં ખબર લેવા આવ્યા હોય. અરે યાર આબુ જ હતું પણ કહું જવું થોડી વાર રહી. એટલા પછી થોડી વાર રહી રૂમાલ લઈને આવવાનો હતો. ના યાર તમે તો કેવી વાત કરો છો? આવું બોલાતું હોય છે? શુભ બોલો.
તમારે મરવા નહીં, તમારે તો જીવવાનું છે. અરે જીવી નમું હું કરવાનું? ગોમના માણસો એક થતા નહીં, એક બેહતા નહીં, અને ગોમ હે રાગ હંપોર હતું નહીં, મને ગમતું નહીં. અરે ચિંતા કરવાની જરૂર નહીં. આખા ગામની ચિંતા લઈએ ને તો વહેલા ટપકી જઈએ. આ તો સારું કહેવાય, મારો પૂન આડો આવ્યો છે, બચી ગયો, નકર જતો રહ વહેલાય લાકડો ભેગો. એ તો સાચી વાત કર્યો મનકાભાઈ તમે. તાણે અમે ગોમના ખરા ને ચિંતા હું ના કરું તો તાનું કોણ કરે? આજ સુધી ગોમની ચિંતા કરી હોય ને તો મોનકાજી રે તમાર જેવા તો ખરા ને બે હવાનું વાતો કરવાની જતું રહો, પણ કોઈને સમજાવવાના તો છે નહીં. આ વડીલ તમે છો તો ગામ તો એક રાખો જ કે. ઈ બહુ નવાઈ છે મનકાભાઈ. અલે હું તો એક કરવા માંગુ છું, ગોમ પણ થતું નહીં. એક વખરા ગોમ થાય ને તો બધા સેવા ભેગા મળીને બેહ્યું કે હાલ તો બેહું છું કે તમે છો ત્યાં સુધી પછી થઈ પણ છે. આ હું બધો કેટલો સુધારું છું, બરોબર, પણ કોઈ સુધરે છે? આપણો તાર ભાઈ મૂત્યો જોજે, આ તારા ઘેર આવીને બોલી ગયો અને સેવી સેવું ગાળો દઈ ગયો. મને ખબર છે પણ એ લોકો અરે પણ એ હેઢામાં હઈ પાકા કે હેતરમાં હઈ પાકા? ખેતરમાંથી પણ તાર પછી હેઢા હું લેવા છે? પણ એ તો સમજે છે. અરે નહીં સમજતા, એ તો તાર હું કહેવા માંગુ છું. તા માણસો રે નહીં સુધરે, નહીં સુધરે. ના સુધરે મનકાભાઈ, ના સુધરે. આમાં તો હું છું ને સાંજો સુધી વળી સુધરે તો સારું છે, ને પણ જતા પછી તો કશું નહીં થાય. સાચી વાત છે મનકાભાઈ. આ પબ્લિક માટે ગમે જેવું કરીએ ને તો પબ્લિક હારું તો આપણું ના હોત. અને પછી આ બીજા દાડા મને ખબર પડી કે મોત્યો વાયકણ આવી તને બોલી ગયો, ન કે હું વાયકણ આવી એને 4 લાફા મેલોત અને કયો કલે હેઢાથી પાકા કે હેતરમાં આવી પાકા. પણ હું એ મનકાભાઈ એના જેવો નહીં. આપણા મને પ્રેમથી પટી જાય તો સારું. આપણે કોઈ ઝઘડો કરવા નહીં માંગતા. હા. પણ એ કૂદીને આવી ગયા તા. એ તો મને ખબર છે કે તું સેવો છે માણસ, તાને. અને આ મોત્યો રે ને એ સમજાય એવો નહીં પાછો. સાચી વાત છે. આ લાગી બધા ને નહીં. માણસો એવા હોય ગફુર, પણ હું કહું છું હા. થોડા કોમો આવ્યો તો. મનકાભાઈ બોલો તમે શું કોમો આયા છો? અરે ગફુર, અમે હું પડ્યો છું બીમાર, બરોબર છે? બરોબર છે. મારે છે ને દવાખાને દવા લેવા જવાનું છે. હા તો મનકાભાઈ જ્યાં મારે યાર ટાઈમ નહીં. એંડા ખંચેરવાના કઢાવાના છે. એટલે તારા હંગાત આવવાની જરૂર નહીં. હા ને 5000 ખાલી મારા હંગાતી આવશે ને એટલે ચાલશે. 5000 હાલ. મનકાભાઈ તમે લેટ પડ્યા. શું લેટ પડે? હા ને કાલ હતા 5000 પણ મને હારી આવ્યો તો ને એવો હસબન્ડની જરૂર પડી કોક એટલે મી પાછા આવ્યો ના લ્યા. ગફુર તો મનકાભાઈ યાર તમે આયા ને આજે મને બહુ દુઃખ થાય છે કે મી તો 5000 ના આલ્યા. એ હારી જ પૈસા આલવાય છે. ઓય ગમો કોઈને આલવાય છે? એવું નહીં યાર, હોય તો આલી દઉં પણ શું જ નહીં તો લાઈન આલું. અમે તમે મોદા હાજા થો એટલે તમારે હારીને વખત દોડીને આવે આવશી પૈસા આલવા, અમે આલશું. સાચી વાત છે પણ આમ ના હોય તો હું એ કયો ખાડો કરીને કાઢું કયો. અમુ ગફુર કેટલી આશા આવ્યો તો મેં કીધું ગફુર પાન જાઉં 5000 મળે તો દવાખાને જાઉં દવા લઈ આવું. પણ મનકાભાઈ હાલ હમણાં તો ખરા ને મારે મંદુ છે. અરે મંદુ તો આ હેરંડા સી યાર રૂડા રૂપા એંડા હજી તો કઢાઈ વેચીએ તાને આવું કે પૈસા 2000 નહીં પડે. હાલ કશું નહીં. 1 રૂપિયો એ હારું હેડ કશો હતો નહીં, તને ગમે તે ગોમો છો ખોલી લે તને બીજું. હા ગમે તે પાન ખોલ્યો ને દવા બહાર લાવો. શું કીધું? દવા તો લાવવી જ પડશે, કટક નો હુમલો થતો. વાહ આ બીજો છે ત્રીજો? આ બીજો થયો. કેમ એક જ બાકી છે? અરે એક જ બાકી છે, તાંજોથી તો ગોમ ભેગું કર્યા વગર નહીં હા, મેલું. બરોબર છે. હાથવા શરીરના હાથવા ગરમી બહુ પડે છે. એ હારું. આ પાછા બહુ ચાલાક છે, મને બધી ખબર છે હોવાની. અરે બોલ હું અને હેડું. આ મારો વૈશ્યો મોનકો આખો દાડો જાન તાને આવે છે ને તે પૈસા જ ખોરતો હોય છે. પૈસા તો પડ્યા છે પણ આ મોનકાને આપે ને કદાચ પાછા ના હાલે તો મારા છેરી કકરવાન થાય, દોરવાન થાય. એટલે મારા ખરા ને આ મોનકાને 1 રૂપિયો નહીં આલો. હો ફરતા બીજા 5 લેશી અને મારે એના ખંચેરવા દે ના હોય તો. આ ગફુરિયા મારા વર્ષા તારા પાસે પૈસા તો છે. હમણાં 1 લાખ રૂપિયાની તમાકુ વેચી, પછી કોથળા એરંડા વેચ્યા અને કે મારા પાસે પૈસા નહીં. તું હા ખા, મને ખબર છે તારા પણ પૈસા છે પણ મને હાલવા નહીં. પણ તું હા ખા, તારે કોક તો દવા કરવી જ પડશે. દવા કર્યા વગર મેર પડા નહીં ઉભો રહેતા. હા ખા તું ગફુરિયા, તું હા ખા. આ તારી દવા વિચારીને જ મેલી છે, માલ ખવડાવ્યો વગર મેલવો નહીં તને. હા ખા તું. હા અમુક ખરું, અમુક ગફુરિયાને ખબર પડશે કે ના મોણકાઈ દવા કરી. મારા વર્ષા યાર ગામમાં બેહી રહીએ ને તો કે મજૂરી નહીં કરતા. આમાં મજૂરી કરેલી શું કરવાની કયો?
આ તો કેટલા દાડાથી ઝાડ વટાવા ફરું છું પણ કોઈ મજૂરી નહીં કહેતું કે ઝાડ વાટ્યાલું. કંટાળી જો ખેતરમાં આવું છું ને જોવું છું ને પાછું જીવ બળે છે કે હો ઝાડ બગડે છે. પણ અમે કરવું હું કશો વાતો નહીં. હાલ નહીં તો 10 દાડા પછી તો વાટસી કશો જ. હાલ સચ્યો સુધી પછી તો હમાવશી એટલે ઉતાવળ કરવી નહીં. જેટલા દાડા જાય ને એટલા જવા જ દેવા છે. ઉનાળો જતો રે આખો. મારા વર્ષે મોણકો એવું કરે છે. પાવડો લઈને ગોડે છે ને આ તો ખાડા કરે છે કે પછી કાહડીઓ કરવા આવ્યો છે. આ નરવો બેઠો કોકનો નખો જ કાઢશે મને એવું લાગે છે. આ એમને મજૂરી ના કરાય રે મોણકો. કશો વાત જવું તો નહીં. આમાં મજા આવી છે. હવે તો હજી ટુકડ ખાલી કરી અમુક ખબર પડશે ગફુરિયા તું હોર માર તો ખવડાવો જ થતો મને પૈસા નહીં આલે ના તો આટલી માટી રહીને અમે નીકળી જવા દે વધારે ઊભું નહીં રહું આ વરવો શિખર કેટલો છે કણક છે ને હા વરવા ભાઈ આવો મનકાભાઈ આવો. અરે યાર ગરમીનું નતું આપવું મારામાંથી તો વધારે મોદો પડ્યો પણ કીધું ના જવું તો પડશે જ વરવા ભાઈ પાસે ગરમીના ઘાસ પાવું છે લે ને ખોસ કરી આવું. અરે આ હોશ કર્યા વગર પેલા ખાડા પૂરવાનું કરો યાર હું ખાડામાં પડ્યો તારે શું કણ ખાડો મારા તમે ખાડો ના હોય મનકાભાઈ. અરે હેતરમાં હોય તો સારું એ તો ગમે ત્યારે પૂરી કાઢો પણ હેઠા ઉપર પડે છે એનું હું મારા હેઠા તો બધા કમ્પ્લીટ છે. અરે તમારા હેઠા કમ્પ્લીટ છું પણ પેલો બાજુમાં નહીં ગફુરિયો કફડીઓ અરે એને ખાડો કરી મેલ્યો છે યાર એના હેતરમાં પલાવ મારીશો શેરાઈશો અને ખાડો પડ્યો હોય ને એ તમારા હેઠાથી લઈને પૂરી છે મારા હેઠા મને પૂરી છે. પાણી યાર આ તો હું કીધું કહું કહેવા દે મળવાભાઈ ને આ રીતના કરતો હેઠો સાફ કરી નાખાતો યાર એ પેલા યોનો નહીં મારે હેઠા પૂરવા કણ. અરે યાર એવું નહીં તમારી બાજુમાં ગવારું પડી રહ્યું કે નહીં પડી રહ્યું એટલે હું કે છે ખબર છે કે ગવારું પડી રહ્યું કે પલાવ મારેલા હું હતું છે તો નક્કી થાય જોયો તો એને ને. અરે નક્કી જોયો છે અરે યાર હું થઈને જ આવ્યો ખાડો કરેલો છે મારે તમને માટે લીધી છે ને. અરે તમારે હેતરમાં માટી ને લીધી એના હેતર બાજુ નહીં પેલું પલાવ માર્યું પેલા એને મારી બાજુ વાળા હા એ રે બધું ખાડો કરતો આમ તમારી બાજુ જાય છે એટલે ક્યારે મતલબ કે મારા હેઠો ખોતરી નાખ્યો છે એમ ને. હા તમારા હેઠળનું ખોતરી માટી લઈ અને એને પલાવ માર્યું છે એના ખાડા પૂરે બીજે મનકાભાઈ શરમ નહીં આવતી હોય આ હેઠા ખોતરે એવું મળતું છે યુવાન. અરે યાર હું કઉ ક્યાં કઈ થાચ્યો છું કે એક થો અને ગોમ આખું એક વકરા થાય ને તાણે મજા આવશે પણ નહીં માનતા ના મનકાભાઈ જોજો આ મોઢા કેવું પડશે ને કા ના સુધર્યો અરે. મોઢા કયો બરોબર છે પણ લાફા વાળી ના કરતા હો અરે નહીં મોને લાફાવારી એ થશે. ના મોટો ઝઘડો થઈ જાય ને એવું ના કેતા મોને જે સમજાવો ને એ સમજાઈ દેજો મનકાભાઈ ના કીએ ને તો આ હેઠો ખોતરા કાલ હમુદા હેઠા કઈ ના કરે. અરે યાર તમને તો કહેવાય નહીં કીધું એમાં મારા દુઃખ કયો તમે કીધું સારું કે મારે કેવું તો પડે કે હારું પણ મોટી લડાઈ ના કરતા હો ઝઘડો બગડો ના કરો પેલા પ્રેમથી સમજાવે તો બરોબર છે નકર લાફાવાળી તો થશે જ. અરે યાર બરોબર હારું તમે એને કહી દો અતાળોથી હેઠા તોડી નાખે ને તો યાર આપણો બે હેતર ભેગું થઈ જાય ના પણ મારે કેવું તો પડશે કે પેલા એને. અને કહેવાનું કે હેઠા ના પાક લ્યા હેતર મો પાક મેં કીધું કે પેલા રોનક થી સમજાય તો બરોબર છે નકર પછી આપણે હાથ તો છે જ. હારું હેડો તને ચમ આ તો પોણી વાળું છે પોણી ઘાસ પાવું તો પોણી વાળા તો હાલ પોણી યાદ નહીં વાળું કાલ પેલા કિયાવું પેલા ને ના ના કહેતા હો કેવું પડે કેવું જરૂરી છે. હાર કશો વાંધો નહીં કહેતા હો મારે વથન જવું છે ધાર જોવા હા દાદા જી જોઈ આવો. હારું હાર એ કોઈ ધંધો છે તમારા બાપુ એ કરતો ને તમે કરો છો લોકોના હેઠા તોડવાના. અલે કને ઢા તોરે સી તાને હું તોડવા ગયો છું ઈ કણ. કને ઢા મારા પેલો અલે એ શરમ જેવું સક્કા નહીં તમન તો અરે શરમ તો તના બી જોવો ચમ તાને એટલે પ્લાટ થી માર્યો અમારે હેઠો છે તોડી નાખ્યો લે ઈ કણ. એટલે હું તો એટલામાં જો નહીં તાન હું જોતો ઈ કણ. જો હો બરો ભાઈ હજુ મજા છે સમજી જો તો બાકી મજા નહીં આવે અરે તું આમ જીધા પેલો ચમ તાણે હેઠો તોડે એવું કરવાનું મારા ઈ કણ અમે. હાથે ઢા તોડવાના અને ઝઘડા આઈન કરવાના હોય હું તોડવા ગયો છું ઈ એ કણ. તમે જ કરીશું ઘરે મને બધી ખબર છે ઈ તોડે થોડો હું તોડવા ગયો છું ઈ કણ. હાથે કરીને નાટક કરે છું બરો ભાઈ મજા નહીં આવે પાછા અને આ કોઈ માગતો તો માગી લે પણ હેઠા ઉડા તોડું છું ઈ કણ. આ હેઠા તોડે જમીનો ના વધી જો ઈ કણ.
અલ્યા વરવા ભાઈ જો મારા તો કોઈ તમારા હેઠાય નહીં જોતા કે જમીને નહીં જોતી, મારા તો કોઈ ઝઘડા નહીં કરવા. ના તારે એમને ખાડા પડ્યા છે કણ. હા તમે જાતે જ કરીને ડખો કર્યો છો કે ડખો જઈને કરું કે અલા મારા તો રખા નહીં કરવા પણ તી તોડો એટલે મારે ક્યાં આવવું પડ્યું. મારા ઉપર તો રો ઉપર યાર. તોડો હું જોતો કણ. પણ હું તો એટલા જો નહીં. ના તાર હું જોતો કણ. એ તમે જ જાય છો કે પાવડો લઈને ભાઈ જતા રહો, મજા નહીં આવે તું કહું છું. હું મજા નહીં આવે એટલે જતા રહો, હું ખોટું ખમું એવો નહીં પાછો. એટલે છોકરી તો હેઠા તો રહ્યા તો ગરમી કરે. હજી શરમ નહીં આવે, તને શરમ નહીં આવતી? જો કે મારા ઘરે હજી મારા મજા નહીં આવે એટલે અલ્યા ગફુરિયા શરમ જેવું સકા નહીં બેની બધે ભાઈ તમે ખાઈ જો. નહીં આ પાકડું હરખું કર બધી પૈસા નહીં તમને. આટલી ઉંમરમાં તમને બેને શરમ આપી દો એકલો ઝઘડા કરો છો આ વસ્તી જોતી જોતી જાય છે કેમ તો હોવાના બીજો હોય. તને બીજો શરમ પેલી બળદેવભાઈ એ તો હેઠા તોડવા છે પણ ગરમી કરવી જો બળદેવભાઈ મારા પેલો નહીં બારો હેઠો ઓવે. તો વસ્તી તોડી નાખ્યો છે ઓને. અલ્યા ગફુરિયા તમને શરમ આપી જો આ હેઠા તોડ્યા કોઈ જમીનો ના વધ કે ટેટકર ના ચાહલેથી કોઈ જમીનો ના વધ જે હોય એની જ હોય પણ હું જોત નહીં યાર એ તમો આ તો હાથે કરીને વાને હેઠો ખોતર્યો હોય છે અને ઓય આઈને ઝઘડો કર્યો છે. તમને ખબર તો છે ઝઘડાનો મૂળો હાલ જ છે. અલ્યા એમનામાં કોઈ કહેવા ના આવે હું 24 કલાક નરવો બેઠો છું હાલ હેતરમાં નહીં જ આવ્યો શેમ કોઈનો ઝઘડો કરીને ઘેર ના આવ્યો ઝઘડો કરવા નહીં આવ્યો ને પ્રેમથી કહેવાય તો કસમ તોડે તો લાગે ગફુર હેઠો કોઈનો ના તોડે અત્યારે હાલ અને જમીનો જેટલી હોય ને બાપ દાદાના ચાહડા એટલા જ હોય કોઈ બીજાના આમ શેડી ના પહેરી જવાના અને તમે ચિંતા કરશો ને હેઠો વચ્ચો વચ્ચ તોડી નાખો છો. કશો વાતો નહીં હેઠો તો પૂરાઈ જાય એની ચિંતા કરશો ને સીધ જોઈ અને ટોકર માટી નાખી દેવાની આપણે કોઈનું વધનું લેવું નહીં કોઈનું વધને હાલવું નહીં અને હુકા ડખા કરો છો બળદેવ માથું ડખા નહીં કરવા પણ જો કોના જેવા તોડી ગફુર નાખતા હોય આવું ખોટું ના ચાલે હો કોકનું ખરાબ કરવાનું ને પાછા હમા થવાનું આ ધંધો ના કરાય ગફુર આપણને નહીં ચાલતું આ તમે સમજો તો હારું યાર, તમે બધા ઉકા લોહી પીવા આવો છો હોય. એમ તો માણસ નહીં આવ્યો કે પાવડો લઈને કે હેઠો તોડી નાખ્યો એવું ફૂર અત્યારે ખરા ને હેઠા ઓલે કોઈ લડી લડીને મરી ના જવાનું હોય અત્યારે નહીં કોકનો વાજીદાન હમણાં આડું અવળું થાય ને કેસ થાય તો હમણાં બે અમને એકાદો જેલમાં જાય ને એક દવા ખોલા થાય એવો ધંધો હું કા કરો છો તમે તાર પાવડો લઈને ઘેર જજો હું હા બોલાવું છું એટલે આવો તમે તાર બોલાવું છું ચિંતા કરશો નહીં ગફુર ખોટા ઝઘડા ના કરો અત્યારે આ જમાનામાં સોના મના મજૂરી કરીને ઘરમાં અટાણું લાવવાનું કરો ખોટા 2-4 હજાર 5 હજાર દવાખાના આલવા પડશે પોલીસ સ્ટેશન આલવા પડશે અને આવા ધંધા કા કરો છો કયો એટલે બળદેવભાઈ મોટા માણસ ને બોલાવી હું તો મારું કામ જ કરું છું યાર, ઝઘડો નહીં કરવા માંગતો પણ તો મારા ઘેર આવીને ઝઘડા કરે છે હાથે કરીને. ગફુર ચિંતા કરે નહીં હું હમણાં હોજા આવું એટલે પછી હેઠાનું કરીએ છીએ હારું કોઈને કશો વાંધો બખાડો નહીં. ના કરતા હા, હા. ઘરમાં. હો? ખોટું નહીં કરો હું કરવું મારા હોવાનું વરવાનું અને મોનકા બધવાનું હાથે કરીને મારા આવીને ઝઘડા કરે છે એટલે હેતરમાં તો હું જોઈ નહીં હેઠો ગોતરી નાખ્યો હાથે કરીને મને ખબર છે નાટક કર્યું છે અને હવે ઝઘડો કરવા આવ્યા છે પણ મારા ઈવાના જેવું નહીં થવું. કોઈ મારો વર્ષો નફામાં છે બોલો આ કોકને લડાઈ મહી નાખે કોઈ બીજું કોઈ આ વાને બુધવારો લોબો નહીં બુધવારો નહીં આમ લોકોના હેઠા ખોતરવાનું અને શું આવતું હતું અત્યારે કહેવું પડશે મણકાજે ઓહો કર્યામાં કોકની જિંદગી ખરાબ કરશો અરે યાર હું તો ગમો ફરી ફરીને કહું છું કે લે એક ઓકડા ગોમ કરો પણ કશું માનતા નહીં યાર. તમારા જેવા ખાલી 2 જણા હોય ને તો બધા વાકડે ગોમ થઈ જાય એકા વાકડો ખાલી પડ્યો ના રહે મણકાજી એટલે કોઈ અમે કોઈનું ખોટું નહીં કર્યું બળદેવભાઈ, બધાનું સારું જ કરીએ તમે છીએ. એક વાકડા કરવા વાળા નહીં 17 વાકડે કરવા વાળા છો તમને જોણીને બેઠો છું હું એટલે વાય આવ્યો છું એટલે કોઈ ખબર પડતી નહીં. અમે ના પડા કોકનું ઘર કાઢી નાખ્યો કોકનું ઘર કાઢી નાખ્યો એટલે કોકનો છોકરો રસ્તા મેલવાનો છે એટલે અમે કણા છોકરા રસ્તા મેલ્યો. એ તો હું ભાળી ગયો નકમડા રસ્તામાં જ રોજ હોજો આજે બુદ્ધિ લાવો હું તો માથામાં ધોળો આવ્યો શરમ આપી દો એટલે શોકન બારી ગયા. પેલાનો હેઠો ખોતર્યો તો ગફુરિયા આવવાનો અત્યારે પેલો 2 જણા હમી લડાઈ ચાલતી હતી અને તાકા હું આવી ગયો આખા ગામની વસ્તી જોતી જઈ કોઈ મેકાવા વાળો નતો બોલે યાર હું નહીં જોઈ કણ. એટલે હું નહીં ગયો નહીં મોણકાજી તમારી બુદ્ધિ શું થઈ છે ગામ થતી આખું હું જોયા નતા તમારે ટોકાને પાવડો લઈને કોણ ખોતરતું તું હેઠો ઓહો બળદેવભાઈ બીજું કોઈ નહીં, એ હેતરની માટી ખરી ને પવિત્ર અને ચોખ્ખી છે ને એટલે હું ઘેર પૂજા માટે લાવ્યો છું. અલ્યા બુદ્ધિ સકા નહીં હેતર વચ્ચો વસ્તી સી ના લેવાય
અમે હેઠળથી લ્યો કે હેતરમાંથી લ્યો હું ફેર પડે અને અરે તમે તો એવું નહીં બળદેવભાઈ. હું જોઈને આવ્યો છું ઇથેન આવતો તો તમે હેઠો ખોતરતા હતા. આવા નાટક નહીં કરો. કોક લડી લડીને મરી જાય. બુદ્ધિ છે કે નહીં ગોમ જઈ છે. અરે ખોતર તો નતો કૌશત કરા કે માટી લાવ્યો છું. વચ્ચો વચ્ચી ખેતરમાં લઈએ ને તો એમાં ખાતર ને સોણિયું બધું ભરેલું હોય ને એટલે નકોમ પરત લે હેઠળથી લાવવાની હતી. પણ હેઠળથી લઈને પછી 2 પાવડા માટી લઈને હેતરની માટી નાસી દીધી હોય હેઠા ઉપર. એ ખાડો મેલાય ખરો? ના મેલાય. આ ઘર તણી લડી લડીને મરી જાય કે આ ભૂલ તો મારી જ છે. એ પૂરી કાઢી હોત તો વળકાથી સારું આવી હતું. ભૂલ ના કરાય. કોકનો છોકરો વાત મારી એવો ધંધો ના કરાય. આ તમારે કહેવા માટે જ આવ્યો છું હું. હા તે કશો વાંધો નહીં. તો ખાલી ખાડો પૂરવાનું અને ભૂલી ગયો. અત્યારે જઈને બેને ભેગા થયા કે લડતા ના તમે? હાલ હાલ કશો વાંધો નહીં. તો હું કહી દઉં હો. લડ્યામાં જિંદગી જતી રહે. અત્યારે હાલ હમણાં નહીં કોઈક આડું અવળું થઈ જાય, કોકને વાજી જાય, કેસ થાય, કોક દવાખાના જાય. હા હા એ એટલે વાત કોકના ગીધાના 10-15 હજાર ઓછા કરાવો એવા માણસ ના છો ના તમે. મને એવું ના ગમે. મને તો અને ખરું ના. પાછા કીએ કોકડા ગોમ આમાં એક કોકડા ગોમ થાય ખરું? 36 વકડે થઈ જાય તમારા જેવા 2 જણા હોય ને ગોમમાં તો. અરે હું કઈ કઈ થાક્યો છું એટલે એક વળકાજી, તો, એક આપણી તો. આવડા મોટા થયા, માથામાં દોડાયા, બુદ્ધિ કોઈ ગોમ ના જઈ હોય, થોડા તો સમજ હોય આપણને. હા હા કશો શું વાંધો નહીં. કીધું? એ તો હું કહી દઉં. સારું. એ હારું હારું. હા મારી ભૂલ તો સાજ. આ શિખર બળદેવ મને શાણે બારી ગયો તો. ઇથે નેકડો પણ બોલ્યો નહીં. એના મનથી કા ગોળતા હોય એટલે બોલ્યો નહીં હોય. પણ આ 2 જણા લડ્યા ને એટલા પાછું લોચા પડ્યા. કશો વાંધો નહીં. હા ગફુરિયાની દવા તો કરી હતી અને વરવો જોયો હતો અને માર ખવડાવવાનો હતો ગફુરિયાનું. પણ આ શિખર બળદેવો સ્વાથી જોઈ ગયો. આ લોચા મારીને બેઠો. આ ભારી ના જોવત ને તો 2 જણા બરોબર ના લડાવત. પણ આ શિખર શોકન ભારી ગયો. કશો વાંધો નહીં. હેળો ફરી કોક દાડો દાવ લેવું ગફુરિયાનો. એની ખબર પડશે કે ના મોણકોજી શું પૈસા નહીં આલ્યા મને.